નમસ્કાર, સંદેશ ન્યૂઝમાં આપનું સ્વાગત। સમાચારોના પ્રવાહમાં આપની સાથે હું કિન્નરી। સમાચારોની શરૂઆત કરીએ તો નાથુરામ ગોડસેના નાટકને મંજૂરી આપવાના મુદ્દે નાટકની શરતોમાં નિયમો પાળવાની સ્પષ્ટ સૂચના આપવામાં આવી હતી। નાટકનું આયોજન ન કરવાની શરતે આ મંજૂરી આપવામાં આવી હતી। નાટક અકાદમીના સભ્ય સચિવે આ સૂચના આપી। હું નાથુરામ નામના નાટકને ગુજરાત રાજ્ય નાટક સંગીત અકાદમી દ્વારા મંજૂરી આપવામાં આવી છે તે પ્રકારનો ઘટસ્ફોટ થયો છે। અહીંયા અકાદમીની ઓફિસમાં આવી જ્યારે સભ્ય સચિવ IR વાડાને મળવા માટે પ્રયત્ન કરવામાં આવ્યો, પરંતુ IR વાડા તો અત્યારે વિડીયો કોન્ફરન્સમાં વ્યસ્ત છે। તેમનું કહેવું છે કે જ્યારે પણ કોઈ પણ નાટકની મંજૂરી આપવામાં આવે તો તેવા સંજોગોમાં શરતો રાખવામાં આવતી હોય છે કે રાજકીય હેતુસર નાટક ન થવું જોઈએ। આ પ્રકારની શરત આ નાટકની અંદર પણ રાખવામાં આવી છે અને એની સાથે જ મંજૂરી આપવામાં આવી છે। જોકે અધિકારીનું કહેવું છે કે હાલ વિડીયો કોન્ફરન્સ ચાલી રહી હોવાથી તેઓ કેમેરા સામે કહી શકશે નહીં। કેમેરા પર્સન સાહર રબારી સાથે હું નિર્મલ દવે, સંદેશ ન્યૂઝ, ગાંધીનગર। રાજકોટ જામનગર બાદ અમદાવાદમાં ગોડસેનો વિરોધ થઈ રહ્યો છે। NSUIએ બોડકદેવ સર્કલ પાસે ગોડસેનો વિરોધ કર્યો। ગાંધીજી અમર રહો, ગોડસે મુર્દાબાદના લખાણ લખી વિરોધ કરવામાં આવ્યો। પંડિત દીનદયાળ ઓડિટોરિયમમાં લખાણ લખી વિરોધ કર્યો। દિવાલો પર ગોડસે વિરુદ્ધ લખાણ લખી NSUI દ્વારા વિરોધ કરવામાં આવ્યો છે। ગોડસેના ફોટા પર કાળી શાહી નાખીને પોસ્ટર સળગાવવામાં આવ્યા। અમદાવાદમાં ગોડસેનું નાટક રોકવાની માંગ સાથે વિરોધ। રાજકોટ જામનગર બાદ અમદાવાદમાં પણ NSUI દ્વારા નથુરામ ગોડસેનો વિરોધ કરવામાં આવ્યો છે। ઠેર ઠેર વિવિધ વિસ્તારોમાં આ પ્રકારના જે બોર્ડ છે તે અમદાવાદ શહેરમાં લગાવીને વિરોધ છે તે કરવામાં આવ્યો હતો। સાથે જે દિવાલો હતી ત્યાં સહિત નથુરામ ગોડસે મુર્દાબાદના પણ બેનરો લગાવીને એક આકરો વિરોધ છે તે કરવામાં આવ્યો છે। મહત્વનું છે કે અમદાવાદના બોડકદેવ ખાતે આવેલા પંડિત દીનદયાળ હોલમાં પણ આ પ્રકારે લખાણો લખીને વિરોધ છે તે કરવામાં આવ્યો હતો। NSUI દ્વારા કાર્યકર્તાઓએ વિવિધ દિવાલો ઉપર આ પ્રકારના લખાણ લખીને આક્રોશ વ્યક્ત કર્યો હતો। સાથે સૂત્રોચ્ચાર પણ કર્યા હતા। ગાંધીજીની હત્યાનું મહિમાકરણ કરતું કોઈ પણ નાટક ગુજરાતની ધરતી પર સહન નહીં કરવામાં આવે તે પ્રકારના નિવેદનો સાથે વિરોધ કર્યો હતો। અમદાવાદના વિવિધ સ્થળો ઉપર વિવિધ સર્કલ પર પણ આ પ્રકારના બેનરો, આ પ્રકારનું બોર્ડ લગાવીને વિરોધ છે તે કરવામાં આવ્યો હતો। સાથે જ એક જે વિરોધ પ્રદર્શનો છે તે કરવામાં આવી રહ્યા છે, ત્યારે અમદાવાદના પણ બોડકદેવમાં આ પ્રકારે NSUI દ્વારા વિરોધ કરીને આ સૂત્રોચ્ચાર કર્યા હતા। કેમેરામેન પુખરાજ શર્મા સાથે દિવ્યા ચૌહાણ, સંદેશ ન્યૂઝ, અમદાવાદ। ગાંધીજી અમર રહો, ગોડસે મુર્દાબાદ, આ જ સૂત્રોચ્ચાર સાથે અમદાવાદમાં પણ NSUIના કાર્યકર્તાઓ દ્વારા વિરોધ કરવામાં આવ્યો હતો। જી હા, સૂત્રોચ્ચારની સાથે સાથે અમદાવાદના વિવિધ વિસ્તારોમાં જેમ કે બોડકદેવ ખાતે આવેલા પંડિત દીનદયાળ સાથેના જે તમામ જે વિસ્તારો આવેલા છે તે રોડ રસ્તા ઉપર સર્કલ પર પણ એક લખાણ લખીને પોતાનો વિરોધ છે તે NSUI કાર્યકર્તાઓ દ્વારા કરવામાં આવ્યો છે। મોટી સંખ્યામાં ઠેર ઠેર ગોડસે મુર્દાબાદના બેનરો પણ લગાવી દેવામાં આવ્યા છે। ગોડસેના નાટક ગુજરાતમાં, ગાંધીના ગુજરાતમાં નહીં ચલાવી લેવાય તેવા પ્રકારના નિવેદનો સાથે, તેવા પ્રકારના સૂત્રોચ્ચાર સાથે વિરોધ પ્રદર્શન છે જે અમદાવાદમાં કરવામાં આવી રહ્યું છે। જામનગર, રાજકોટ બાદ હવે અમદાવાદમાં પણ ગોડસેનો વિરોધ થતા સૂત્રોચ્ચારો દર્શાવવામાં આવીને લોકો વિરોધ કરતા NSUIના કાર્યકર્તાઓ મોટી સંખ્યામાં જોવા મળ્યા। કેમેરામેન પુખરાજ શર્મા।